કૃપા કરો મુજ ઉપરે. સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા, બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કે શું કરવું છે? અત્યારે ને અત્યારે એને ગળું દાબીને મારી નાખો. જન્મ દિવસે મારવાની વાત ચાલે છે. આવું સૌભાગ્ય મને લાગે છે દુર્યોધન સિવાય કોઈને પ્રાપ્ત નહીં થયું. કે બિચારો જન્મ્યો હોય અને ચર્ચા શેની ચાલે? મારવાની. મારું માનતા હો તો આને મારી નાખો. કેમ? આખા કુળનો સંહાર કર્યો છે. નક્ષત્ર કહે છે, રાશિ મંડળ, એની કુંડળી કહે છે. એક શ્લોક ત્યાં બોલે છે વિદુરજીના મોઢે. એ શ્લોક એવો છે, ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. જો એક કુળને બચાવવું હોય તો આવો નાપાક કોઈ પાકેલો હોય ને એને મારી નાખવો પડે તો આખા કુળની રક્ષા થાય. એક કુળ માટે એક વ્યક્તિને જતો કરવો પડે તો જતો કરવું. એક ગામ માટે કુળને જતું કરવું પડે ને તો જતું કરવું. પણ આખું ગામ જો બચતું હોય તોની વાત છે. અને એક ગામને જતું કરીને જો આખા રાજ્યની રક્ષા થતી તો એમ કરવું. અને જો આત્માની રક્ષા કરવી હોય ને તો આખી દુનિયાને છોડી દેવી. એટલે હું તો એમ કહું છું આને મારી નાખો. ત્યારે વ્યાસજીએ શબ્દ પ્રયોગ કર્યો છે કે વ્યાસજી કહે છે કે ધૃતરાષ્ટ્ર કેવા હતા એ વખતે? પુત્ર સ્નેહ સમન્વિત. એ પુત્રની આસક્તિથી અત્યંત ઘેરાયેલા હતા. એટલે વિદુરજી આવું કહ્યું તો પણ ધૃતરાષ્ટ્ર માન્યા નહીં. કલ્પના કરો, જો તે દિવસે ધૃતરાષ્ટ્રે માની લીધી હોત વિદુરની તો મને લાગે છે કે મહાભારતનો આકાર શું હોત? કલ્પના કરવા જેવું છે. દુર્યોધન જ ન હોય તો મહાભારતમાં હોય શું? કારણ કે મુખ્ય પાત્ર હવે એ બને છે. પણ ન થયું. દુર્યોધનને મારી નાખવા માટેની સલાહ 2 વખત થઈ છે. એક એના જન્મ દિવસે જે વિદુર દ્વારા સલાહ આપવામાં આવી, અને બીજી વાર જ્યારે કૃષ્ણ સંધિ કરવા માટે જાય છે અને એ વખતે બધી વાટાઘાટો યુદ્ધના પહેલા થોડા દિવસો હતા ત્યારે કદાચ કંઈક સંધિ કરી અને માની જાય તો આપણે યુદ્ધ ન કરવું એવો બધાનો પ્રસ્તાવ હતો. કૃષ્ણ ભગવાન જાણતા જ હતા કે આ કોઈ રીતે માને એવા જ નથી અને એટલે જ સંધિ કરવા ગયા કે વાંધો નહીં, કોઈ કાલ ઉઠીને આપણને ન કે તમે પૂછ્યું નહીં. આ બધી કૃષ્ણ ભગવાનની રીતો હતી. હા, કારણ કે સંધિની વાત આવી ને જ્યારે, ત્યારે ભીમને નહોતું ગમ્યું. એ કે આની હારે સંધિ કરાય, હું જતો રહીશ એમ કે છે. પાંડવોને છોડીને હું જતો રહીશ. કોણ કે છે? ભીમ. કેમ? જો તમે દુર્યોધન સાથે સંધિ કરો તો કૃષ્ણ ભગવાન કે તું ઠર, જાડી બુદ્ધિનો છે, થોડો વિચાર કર, કઈ વાંધો નહીં, અહીં લડવાનો જ છે. પણ મનાય નહીં, ન લડે તો પછી ટૂંકું વિચાર પછી ટૂંકા ચાલે. કૃષ્ણ ભગવાનનો તો લાંબો વિચાર ચાલે. સંધિ કરવા ગયા એ વખતે આ કેટલી હિંમત કહેવાય કૃષ્ણ ભગવાનની. ધૃતરાષ્ટ્રને એક બાજુ પર લઈ જાય છે અને એ કે કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્રને કે જો ધૃતરાષ્ટ્ર, અમે યાદવો કહેવાઈએ, યદુકુળમાં અમારો જન્મ, અમારે બહુ મુશ્કેલીઓ હતી, પણ તમને ખબર છે ને મેં મારા મામાને મારી નાખ્યો હતો. એ તો હકીકત છે, કંસને મારી નાખ્યો કૃષ્ણ. મેં મારા મામાને મારી નાખ્યો ને અમે બધા સુખ્યા થઈ ગયા, તું દુર્યોધનને મારી નાખ, તું જ સુખ્યો થઈ જઈશ. રીસરની સલાહ છે, દુર્યોધનને મારી નાખવાની સલાહ છે. પણ પુત્રમાં એટલી આસક્તિ, એક દુર્યોધન માટે કેટલા લોકોનું અહિત કર્યું જુઓ. અને આ આસક્તિ ગીતાના પહેલા શ્લોકમાં દેખાય છે, મામકાહા, આ મારા દીકરા અને આ પાંડુના દીકરા. જ્યારે આવી આસક્તિ વધે છે અને એ આસક્તિ જ્યારે પક્ષપાતમાં પરિણમે છે એટલે સમજવું કે એ ઘરમાં મહાભારત થાય જ. હવે ધૃતરાષ્ટ્રે કહ્યું સંજયને કે તમે મને વાત કરો કે અહીંયા શું થયું. સંજય બુદ્ધિશાળી હતા. એમણે જોયું કે આમણે પહેલા શબ્દ વાપર્યો છે મામકાહા, મારા છોકરાએ શું કર્યું એ પહેલા મને કહો, પછી આ લોકોએ શું કર્યું એ પણ મને કહો.
એટલે સંજય છે ને શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા શ્લોકમાં પણ ભગવાન નથી આવતા, હજી બહુ વાર લાગશે કૃષ્ણ ભગવાનને આવતા. સંજય ઉવાચ, સંજય શું કહે છે? સંજય છે ને દુર્યોધનની વાતથી શરૂઆત કરી. કારણ કે ધૃતરાષ્ટ્રને સૌથી વાલા કોણ હતા? દુર્યોધન. એનું નામ મહાભારતમાં આવે છે સુયોધન. નામ છે એનું સુયોધન, પણ કામ એવા કર્યા કે સુયોધનમાંથી શું બની ગયો? દુર્યોધન. દુર્યોધન શું કરે છે? બીજા શ્લોકમાં ભગવદ્ ગીતામાં લખ્યું, સંજય ઉવાચ, સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. બે બાજુ સેના ગોઠવાણી છે. હવે છે ને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય છે અને નજીક જાય છે અને કાનમાં જઈને કંઈક કહે છે. શું કહે છે કાનમાં જઈને? હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. શબ્દો સાંભળજો. પાંડવોની વિશાળ સેનાને જુઓ. એના માટે સંસ્કૃતમાં શબ્દ વાપર્યો છે મહતીમ ચમુમ, મોટી સેના. કોની મોટી સેના હતી? દુર્યોધનની. બરાબર છે. કૌરવોની 11 અક્ષોહિણી. પાંડવોની સેના નાની છે. આપ સૌ વિચાર કરો, દુર્યોધનને નાની સેના મોટી કેમ લાગી? વિચાર કરજો. એક નાની વસ્તુ એને મોટી કેમ દેખાય છે? એક નિર્બળ એને સબળ કેમ દેખાય છે? તે કારણ તો હશે ને અંદર. હા, હવે વિચાર કરો. જુઓ, જે માણસ અંદરથી કપટ ભરેલો હોય ને, જેણે અધર્મ કર્યો હોય, એ સામે જુએ ને અને કોઈ ધાર્મિક દેખાય એટલે એને બીક વધારે લાગે. ચોરને પોલીસ વાળો વધારે ભારે દેખાય. એ પછી ચોરને જ ખબર પડે, આ પછી બીજાને ન ખબર પડે. આપણે રસ્તા ઉપર જોઈએ ને આખી પોલીસ વાળાની જમાત નીકળી જાય ને તો આપણને કઈ થાય? હસીએ ઘણી વાર જોઈને, એ જો હાલ્યા જાય બધા. પણ કોઈ ચોર જતો હોય તો એમાં 2 ચોર ભેગા તો શું કે ખબર? ધ્યાન રાખજો, બધા જાય છે, જોજે પાછો. કેમ આવું બને છે? અંદર અંદર અધર્મ છે. બીજી વાત શું છે? બધા જ છે ને કુસંપ વાળા છે. જ્યાં કુસંપ છે ત્યાં સમજી લેવું નિર્બળતા છે. દુર્યોધનને બીક લાગે છે. દુર્યોધનને પાંડવોની નાની સેના મોટી લાગે છે. એટલા માટે દુર્યોધન જાણે છે કે આ બધા સંપેલા છે, એકલું જ માનનારા છે. આમ 5 જણા છે ને, તમે પૂછો કે ભાઈ તમારો નિર્ણય શું? પાંડવને, અર્જુનને જઈને પૂછો કે તમે શું કરશો? કૃષ્ણ કે એમ. યુધિષ્ઠિરને જઈને પૂછે શું કરશો? કૃષ્ણ કે એમ. સહદેવ નકુર શું કરવાના છો? કૃષ્ણ કે એમ. એટલે પણ શું? અને તમે કૌરવમાં જઈને પૂછો શું કરશો? આપણે જેમ કરતા એમ કરશું. પણ શું કરશો? કે મને પૂછવાની જરૂર નથી. એટલે ભાઈ પણ જવાબ તો આપ. જવાબ કાંઈ નહીં. રોજ બાજે, રોજ બાજે. સેનાપતિ પદ માટે ઝઘડા. ખરેખર સેનાપતિ પદ માટે ઝઘડા. ઓલો કે મને કરો, ઓલો કે મને કરો. જે કુટુંબની અંદર કુસંપ છે ત્યાં ઝઘડા નક્કી જ છે. સંસ્કૃતમાં એમ કહેવાય છે કે સર્વે યત્ર વિનેતારઃ, સર્વે પંડિત માનિનઃ, સર્વે મહત્વમ ઈચ્છંતિ કુલમ તદ અવસિદતિ. જે કુટુંબની અંદર બધા જ પોતાને મોટા માનતા હોય, એટલે કે મારું ધાર્યું થવું જોઈએ, આવું દરેકને લાગતું હોય. પાછું ધારો કે 5 જણા રહેતા હોય તો 5 એમ કે મારું ધાર્યું થવું જોઈએ, ઓલો કે મારું ધાર્યું થવું જોઈએ. એ કુટુંબમાં ક્યારે શાંતિ હોય જ નહીં. બધાને મહત્વની ઈચ્છા હોય. કૌરવોમાં છે ને આવો પ્રશ્ન ચાલે છે. કોઈ એકબીજાની મોટપ ખમી શકતા નથી. કોઈક બીજાને મોટપ મળે ને એટલે એક જણો કે મારે નથી આવું. આ બધા પ્રશ્નો છે. એટલે પાંડવોનો સંપ છે ને, એ સંપની શક્તિ એટલી ઝળહળે છે કે આ દુર્યોધનને નાની સેના પણ કેવી લાગી? મોટી. આમાંથી આપણે એક વસ્તુ શીખવાની છે.
આપણે જો સંપેલા આવીશું તો લોકોને આપણે મોટા જ લાગવાના છે, ભલે નાના આવીશું ને તો પણ. અને થોડુંક થયું છે, આજે આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા છે, લોકો એને બહુ મોટી સંસ્થા માને છે. આમ જો તો બહુ મોટી સંસ્થા નથી આપણી, પણ જેટલા છે ને એ કેવા છે, એકદમ સંપેલા છે. સંપેલા એટલે કેવી રીતે કે બાપા જે કે ને એમ થાય. જુઓ છો તમે, જુઓ છો સ્વામી એક સંકલ્પ કરે ને કે મંદિર કરવું છે, સ્વામી સંકલ્પ કરવા જોઈએ. કશું સંકલ્પ ક્યાંથી થવો જોઈએ? બાપાનો. આખી સંસ્થા મંડી પડે. યોગીજી મહારાજે એક સંકલ્પ કર્યો કે યમુના કાંઠે મંદિર કરવું છે, ને ઓલો ફોટો બતાવી યોગી આપણે મંદિરનો સંકલ્પ કર્યો. બાપાએ મંદિર તો કર્યું જ, પણ એની ઉપર બીજું એક શું કરી નાખ્યું? અક્ષરધામ. આ બધું શેને લઈને થાય છે? સંપ, યુનિટી. જો આપણે સંપેલા હઈશું તો બીજાને મોટા જ લાગવાના છે, ઓછા હઈશું તો પણ. જો સંપેલા હઈશું તો આ જગ્યા ઉપરથી આપણે એટલું શીખવાનું છે, કુસંપ જો આવી ગયો તો સમજવું કૌરવ પક્ષ ચાલે છે. કુસંપ આવ્યો તો કૌરવ પક્ષ, અને જો સંપ આવી ગયો તો સમજો કે આપણામાં પાંડવ પક્ષ ચાલે છે. એટલે નજીક ગયા અને દ્રોણાચાર્યને આવું કહ્યું. હવે એ કહે છે શું દુર્યોધન દ્રોણાચાર્યને કે તમે પાંડવોની સેનાને જુઓ. હવે પછી જોવા દેવાના હોય ને, પણ ધીરજ રહેતી નથી. એટલે દુર્યોધન પોતે જ પાંડવોની સેનાનું વર્ણન કરવા માંડે છે. શું વર્ણન કરે છે હું કહું છું. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા ભીમ અને અર્જુન જેવા શૂરવીર, સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો, આ બધા જ મહારથીઓ છે. દ્રોણને કહે છે ધ્યાન રાખજો, બધા મહારથી છે. એટલે પણ અત્યારે બીવડાવે, દ્રોણને બીવડાવે છે. આ બધી વાત પહેલા કરી લે કે ભાઈ દ્રોણ તમે ધ્યાન રાખજો. ત્યાં જઈને તો શુરવીરતાથી વાત કરે, ગમે તે આવે નહીં મારી નાખશું એમ કહેવાનું હોય. તાકે જોજો બધા મહારથી છે. મહારથી એટલે શું ખબર છે? પોસ્ટનું નામ છે. મહારથી એટલે મોટો રથ જેનો હોય એમ નહીં. મહારથી એટલે એક રથમાં બેસીને જે યોદ્ધો 10,000 શસ્ત્રધારીઓ સાથે યુદ્ધ કરવાનું કવત, યુદ્ધ કરવાની ક્ષમતા જેનામાં હોય ને એને મહારથી કહેવાય. દ્રૌપદીના 5 દીકરા હજી તો નાના હતા, 12-13 વર્ષના, મહારથી હતા. કેવી પોસ્ટ ઉપર આવી ગયા? અભિમન્યુ. અભિમન્યુનું નામ છે, લગભગ 14 કે 16 વર્ષનો હતો અભિમન્યુ, મહારથી. અત્યારે આમાં કોઈ 14 કે 16 વર્ષના ખબર નહીં કેટલા હશે, લગભગ મોટા છે. એ કે મહારથી હોય ભગવાન જાણે, હોય તો વાત કરજો. 10,000 સાથે લાઈટ જાય ને મહારથીની ખબર પડી જાય તરત જ. ખરેખર હતા, ખરેખર હતા. પણ હતા એના કરતા અગત્યની વસ્તુ એ છે કે દુર્યોધનને એની ખબર હતી, એટલે બીક વધારે લાગે. બીજી વાત શું છે કે આ બધા તૂટી પડે એવા છે. એકવાર જો નક્કી થયું અને બધા એક હારે તૂટી પડે એવા છે. ઠીક છે, બીજી એક વાત, આમાં બધાને જોવે છે ને, આમ સામે બધું સૈન્ય હોય પાંડવોનું અને દુર્યોધન જુએ છે. તે એમાં શું જોવું જોઈએ? પહેલાં છે ને મોટા મોટા માણસો દેખાય. હંમેશા નિયમ એવો છે કે જે ભારે ખમ હોય ને એ પહેલાં યાદ આવે. આમાં એને પહેલું નામ કોનું બોલે છે? ગીતામાં તમે વાંચો તો શ્લોકની અંદર પહેલા અધ્યાયનો 4થો શ્લોક તમે વાંચજો, એમાં પહેલું નામ છે ભીમનું. ફરીથી વિચાર કરો, પાંડવોની સેનામાં મોટા મોટા મહારથીઓ છે, અર્જુન છે સામે, અર્જુન. પણ દુર્યોધનને પહેલા અર્જુન નથી દેખાતો, પહેલા કોણ દેખાય છે? કારણ આપી સમજાવો. એક ઇતિહાસ છે એમાં, એક ઇતિહાસ છે. કોઈને ખબર છે દુર્યોધનને ભીમ પહેલા કેમ દેખાણો? આની ઉપર એક દુર્યોધન માટે ભયંકર ઇતિહાસ છે. હા, ભીમે પ્રતિજ્ઞા લીધી છે. જ્યારે યુધિષ્ઠિર જુગારમાં હાર્યા અને પછી દુર્યોધનનું અભિમાન આસમાન ઉપર ચડ્યું, જે તકની રાહ જોતા હતા
કે પાંડવોને આમ જોઈ લઈએ જમીન દોસ્ત થતા, એ તક મળી એમને. અને દુર્યોધન અભિમાનમાં ને અભિમાનમાં દ્રૌપદીને લાવવાનું કહે છે. આ પાછું એ કેવું છે મહાભારતમાં, દ્રૌપદીને બોલાવવાનું કહે છે તો લાવવા માટે કોને કહે છે? વિદુરને કહે છે. આ સાંભળવા જેવું છે. વિદુર વડીલ કહેવાય. ધારો કે કોઈ 60-65 વર્ષનો માણસ હોય એને તમે કહો કે દ્રૌપદીને લઈ આવો, કેવું ખરાબ લાગે, કેવું વિચિત્ર. વડીલને કહેવાય. પણ જો જે માણસ અભિમાની હોય ને, અભિમાન જેને ચડ્યું હોય ને બરાબર, એનામાં વિવેક હોય જ નહીં. માનને લઈને વિવેક ભ્રષ્ટ દુર્યોધન વિદુરને કહે છે કે તમે જઈને લઈ આવો, દ્રૌપદીને ઢસડી આવો. વિદુરજી શોટ મારે છે, નથી માનતા. એમાં વિદુર એવું કહે છે કે દુર્યોધન તારી બુદ્ધિ અત્યારે ભ્રષ્ટ થઈ છે, મારી ઠેકાણે છે, હું નહીં જાઉં. ના પાડતી હતી. ભર સભામાં વિદુરનું અપમાન કરે છે દુર્યોધન, તમે તો બાયલા જેવા છો અને મારી કોઈ વાત માનતા જ નથી ને અત્યાર સુધી આવું જ કર્યું છે ને આમ છે ને તેમને, મને ખબર છે તમને પાંડવોનો પક્ષ છે. વિદુર કહે છે કે તારે જે બોલવું હોય બોલ, પણ આ અગ્નિને હાથ અડાડવાનો છે, હું આ કામ નહીં કરું. એક એના પછી સેવકને કહે છે, પ્રાતિકામી શબ્દ વાપર્યો છે મહાભારતમાં, કે તું જા. ઓલો નોકરે સમજે છે કે આ કામ ન કરાય, પણ શું કરવું હવે, જવાનું કે છે. એ જાય છે ખરો, હા, પણ ત્યાં જઈને કે ઢસડવાનું વાત નહીં, વિનંતી કે દેવી આપને સભામાં બોલાવે છે. તો દેવી સમજી ગયા. એટલે એમણે પેલાને કહ્યું તું એક જઈને પ્રશ્ન પૂછ કે આ યુધિષ્ઠિર જુગારમાં પેલા પોતાની જાતને હાર્યા છે કે પેલા મને હાર્યા છે? અને વાસ્તવિકતા આપણે જાણીએ છીએ, યુધિષ્ઠિરે પેલા પોતાની જાત મૂકી દીધેલી. હવે જે વ્યક્તિ પોતાની જાતને હારી ગયો છે એને બીજી વસ્તુ મૂકવાનો અધિકાર ખરો? દ્રૌપદીનો આ તર્ક હતો. અને આ તર્ક એને સંભળાવ્યો પેલા નોકરને અને કહે છે કે તું સભામાં જઈને આ પ્રશ્ન પૂછ ભીષ્મ દ્રોણની વચ્ચે. અને એ લોકો શું જવાબ આપે છે મને કે, પછી હું આવું. કે સારું, આ પ્રશ્ન આવ્યો સભામાં, હવે કોને પૂછું? નિર્ણય કોણ કરે? ભીષ્મ પિતામહ ધર્મજ્ઞ કહેવાતા, ધર્મના જાણકાર. હા, ભગવાનનું કરવું એવું છે ને, ઘણી વાર આપણને થાય કે આ બધા ધર્મજ્ઞો કેવું ઊંધું વાળે છે. એનો એક દાખલો પાછો આ છે. ભીષ્મ પિતામહ ધર્મના જાણકાર, નિર્ણય આખો સંપૂર્ણ નિર્ણય એમની ઉપર મૂકવામાં આવ્યો. હવે આપ જેમ કોને એમ નક્કી થશે કે હવે આ દ્રૌપદીનું શું કરવું, કયા પક્ષમાં ગણવી એને. તો ભીષ્મ કહે છે કે સ્મૃતિશાસ્ત્ર એવું કહે છે કે પત્ની છે ને એ પતિની અર્ધાંગીની કહેવાય. બરાબર છે? પત્ની પતિની અર્ધાંગીની કહેવાય. એટલે જે બાજુ પતિ ગયો એ બાજુ પત્ની ગઈ જ સમજવાની. એટલે દ્રૌપદી ગઈ. આ નિર્ણય કર્યો છે ભીષ્મએ. નિર્ણય કર્યો ને કે બાફ્યું કહેવાય. આને શું કહેવાય? બાફ્યું. પણ શું કરીએ, આપણે કોઈ હતા નહીં ને તો આપણે સમજાવત એને. કોણ લાવે દ્રૌપદીને? કોણ લાવે? એટલે થયું કે મારા જેવો હોય ને એ જ લાવશે. હવે દુશાસન આવ્યો. એનું નામ જ દુશાસન. ખરાબ શાસન કરે એને શું કહેવાય? દુશાસન. પગ પછાડતો ગયો. અને સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એકમાત્ર સ્ત્રી દ્રૌપદી એવી છે કે જેનું આવું ભયંકર અપમાન થયું. ત્યાર પછીના ઇતિહાસમાં જાણતા નથી આપણે કે આવી હાજરી હોય, જ્યાં ભીષ્મ બેઠા હોય, દ્રોણ બેઠા હોય, 5 પતિ બેઠા હોય, એ પાછા શુરવીર એવા પતિઓ બેઠા હોય, એની હાજરી હોય, અને એક સ્ત્રી સતી, દ્રૌપદી પાછી સતી, અને એનું અપમાન થાય. આ દુર્દશા એની થઈ. વાળ પકડીને લાવ્યા, ખેંચીને લાવ્યા, અને આમ દ્વારમાંથી જેમ આવે છે ને, હવે જો અભિમાન ક્યાં સુધી પહોંચે છે. જેવી દ્રૌપદીને ખેંચે છે અને દુર્યોધન ને દ્રૌપદીની આંખ ભેગી થાય છે, તો દુર્યોધને ત્યારે દ્રૌપદીને એક ઈશારો કર્યો. શું ઈશારો કર્યો? પોતાની જાંઘ હતી ને ત્યાં હાથ પછાડ્યો કે તું અહીંયા આવીને બેસ. બસ આ ઈશારો થયો અને દુર્યોધનનું મૃત્યુ નિશ્ચિત થયું. એનું મોત નક્કી થઈ ગયું. મૃત્યુ નિશ્ચિત થયું એટલું નહીં, એના મૃત્યુની રીત પણ નક્કી થઈ ગઈ. અને હવે આપણે જે કહેવો છે ને મુદ્દો આવ્યો, ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી
આની જાંગ ફાડીને આના લોહીથી ખરડાયેલા હાથથી હું દ્રૌપદીનો ચોટલો જ્યાં સુધી બાંધું નહીં ને તો હું ભીમ નહીં. કોણે નક્કી કર્યું મારવાનું? ભીમે? ના, એ ખોટી વાત છે. દુર્યોધને નક્કી કર્યું. એ નક્કી કોણ કરે છે? દુર્યોધન નક્કી કરે છે. એ પ્રતિજ્ઞા છે ને એને યાદ છે, દુર્યોધનને યાદ છે કે આ મારો ભીમ એકવાર બોલે એટલે પાછો કરે પાર કરે એવો છે. આખી સેનામાં પહેલો કોણ દેખાય છે? ભીમ. બીજી વાત, જેની સાથે ઈર્ષ્યા હોય ને એ પહેલા દેખાય. પહેલા દેખાય ને એ જ દેખાયા કરે, બીજો દેખાય જ નહીં તમને. ભીમ સાથે સતત ભણતી વખતે ઈર્ષ્યા, જ્યારે સમાન બધું સરખું જેમાં હોય એમાં ઈર્ષ્યા હોય જ. એક વર્ગમાં ભણતા હોય તો વિદ્યાર્થીને ઈર્ષ્યા હોય, એક લાઈનમાં દુકાનદાર હોય તો એને એકબીજાની ઈર્ષ્યા હોય. કોઈક ગ્રાહક આમ ચડી ગયો ને, અહીં ત્યાં કેમ જતો રહ્યો, એટલે ભાઈ તારે ત્યાં આવે છે શું કામ, પણ ઈર્ષ્યા છે ને એટલે કોકના પગથિયા ચડે ને તો બળે. ઈર્ષ્યા આવી દુર્યોધનને ભીમ માટે છે. એ ઈર્ષ્યાને લઈને દુર્યોધનને પહેલા ભીમ દેખાણું. બધા જ મહારથી દેખાણા. એક વાત યાદ રાખવાની, પહેલા મેં જે કહીએ, જ્યાં કુસંફ હોય, જ્યાં અધર્મ કપટ હોય ત્યાં આવું બધું થાય. સામેવાળા મોટા મોટા દેખાય એને, એટલું થયું. પછી શું કહે છે? ચાલો આ પક્ષમાં બધાના નામ કયા, બધાનું વર્ણન કર્યું. હવે પોતાના પક્ષનું વર્ણન કરે છે દ્રોણની સામે. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. એમ કહીને એક જ શ્લોકમાં કહે છે, આપ સ્વયં, પિતામહ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા, આ સિવાય પણ બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો આ યુદ્ધમાં છે. મારા માટે જીવનને તજનારા, મદર્થમ ત્યક્ત જીવિતા, એવો શબ્દ વાપર્યો છે. સેજે પ્રયોગ થઈ ગયો છે. મારા માટે જીવનને છોડનારા, આનો અર્થ શું થાય? બધા મરવાના છે, નક્કી જ હતું. આ જોવા જેવી બાબત છે. પાછી ભીષ્મ અને દ્રોણ યુદ્ધ થતાના 1 મહિના પહેલાથી રોજ બોલે આપણે હારવાના છીએ, આ લોકો જીતવાના છે. શ્લોક બોલે, પાછા નદીએ જાય નાવા એ લોકો શ્લોક બોલે, સંસ્કૃતમાં છે. શ્લોક કેવો બોલે કે યતઃ કૃષ્ણ તતઃ ધર્મ, યતો ધર્મ તતો જય. સમજાણો ને? જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, અને જ્યાં ધર્મ ત્યાં વિજય નિશ્ચિત. કૃષ્ણ કઈ બાજુ હતા? સામેની બાજુ. આવું ભીષ્મ બોલે, પાછા હવારના પોરમાં બોલે. એટલું સારું ત્યારે દુર્યોધન બાજુમાં ન હોય, એ પાછું જોઈ લે બાજુમાં નથી ને ક્યાંય. ભગવાનના હાથે મરવાનું સૌભાગ્ય મળવાનું હતું ભીષ્મને, એટલે તો મરવા તૈયાર જ હતા. આ બધી વાત અહીંયા ગીતામાં દેખાય છે. મારા માટે જીવનને છોડનારા. પછી બીજી એક વાત કરે છે, આપણું બળ છે ને અપર્યાપ્ત છે. કેવું સરસ શબ્દ વાપરે છે. ભીષ્મ પિતા વડે રક્ષાયેલી આપણી સેના પરિમિત હોવાને લીધે હારી જાય એવી છે. અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ ભીષ્માભિરક્તું. ભીષ્મ વડે રક્ષાયેલી, ભીષ્મ એટલે કેટલો મોટો માણસ, એના વડે રક્ષાયેલી આપણી સેના મને અપર્યાપ્ત લાગે છે, પૂરતી લાગતી નથી. શંકા માણસના મનમાં હોય ને એટલે આવા બધા શબ્દો નીકળે. અને એની સામે આ બાજુ ભીષ્મ મૂકે છે. હવે ફરીથી આવશે જો. એની સામે પાંડવ પક્ષ માટે શું બોલે છે? પર્યાપ્તમ ત્વમ તું ઇદમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ. અને સામા પક્ષે ભીમ વડે રક્ષાયેલી સેના મને પર્યાપ્ત લાગે છે. એને ભીષ્મની સામે ભીમને મૂકી દીધો. અરે ભીષ્મ તો સેનાપતિ છે ને, ભીમ એક યોદ્ધો છે. ના, એ તો વાસ્તવિકતા તમે કહી, પણ તમે દુર્યોધનની આંખથી જુઓ, એને તો ભીષ્મ જેવો ભીમ લાગે છે. ભીષ્મ એટલે પણ ભયંકર અને ભીમ એટલે પણ ભયંકર. દુર્યોધન કારણ કે મારવાનો કોણ છે એને? ભીમ મારવાનો.
પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા શબ્દો અહીંયા વાપરે છે. અને પછી એક સૂચના આપે છે દ્રોણાચાર્યને, દુર્યોધન, કે તમે બધા ભેગા થઈને આ ભીષ્મને બચાવજો, ભીષ્મનું ધ્યાન રાખજો. ભીષ્મનું ધ્યાન રાખજો આવું વાક્ય બોલાય એનાથી મોટું ભીષ્મનું કોઈ અપમાન નથી. ભીષ્મને બચાવવાની વાત કરો અને આ વાત ભીષ્મને ખબર પડે તો તું મને સમજે છે હું? દુર્યોધનનું મોઢું જોઈને ભીષ્મને ખબર પડી ગઈ કે આ ઉદાસ છે. દ્રોણ સાથે વાત ચાલે છે, ભીષ્મ સાથે તો વાત થઈ જ નથી, પણ મોઢું જોઈને ખબર ન પડી જાય આપણને ઘણી વાર? એમ ખબર પડી. એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં લખે છે 12મા શ્લોકમાં, હવે દુર્યોધનને રાજી કરવા માટે ભીષ્મ પિતામાં શું કરે છે? શંખનાદ. કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામાં ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. તું ચિંતા ના કરીશ, હું બેઠો છું, તું ચિંતા ના કરીશ. અને એમને શંખ વગાડ્યો. હવે અહીંયા એક પાછી આપણે વાત યાદ કરી લઈએ. ભીષ્મ પિતામહ શંખ ફૂંકે છે એટલે હવે શું થયું? આમ સ્વિચ પાડે છે યુદ્ધ માટેની. ચાલો યુદ્ધનો આરંભ. એમાં પાછો નિયમ છે કે જે સેનામાં જે સેનાપતિ હોય ને, મુખ્ય લીડર, એને શંખનાદ કરાય. એટલે એ શંખ ફૂંકે ને તો જ સમજવાનું કે યુદ્ધ શરૂ કરવાનું. કોકના હાથમાં શંખ હોય, લાઉન્ડ જોઈ લો, ટેસ્ટિંગ કરીએ, ફૂંકી નાખો, ના ચાલે. ત્યાં યુદ્ધના મેદાનમાં ન ચાલે. અહીંયા આરતીમાં જે વગાડે એ હાલે, કઈ વાંધો નથી. બધા ભીષ્મ જ છે અહીંયા, કઈ ચિંતા. એક નિશાની છે. સેનાપતિ શંખનાદ કરે એટલે ચલો હવે મંડી પડો. એટલે સેનાપતિએ શંખનાદ કર્યો. ભીષ્મ પોતે પ્રથમ દિવસે ભીષ્મ સેનાપતિ હતા, 10 દિવસ સુધી લડ્યા છે. એટલે એમને શંખનાદ કર્યો. પછી શું થયું? જેવો ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો ને, પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. સશબ્દ તુમુલઃ અભવત, બહુ જ મોટો અવાજ થયો. પહેલો શંખનાદ કૌરવ બાજુ થાય છે. આ શું બતાવે છે? યુદ્ધની શરૂઆત કોણ કરે છે? પાંડવો તો જવાબ આપે છે. પાંડવો તો જવાબ આપે છે. એટલે કૌરવ બાજુ શંખનાદ થયો. અને પછી તો જેટલા બીજા બધા હતા પછી છૂટ હતી. હા, પાછી એકવાર વગાડી લે ને એટલે ઘણા શું ઉતાવળિયા હોય કે ઉભા રહો, ભીષ્મને વગાડવા દો. પછી જે બધા જ મંડી પડ્યા. ઢોલવાળા ઢોલ વગાડે, મૃદંગવાળા મૃદંગ વગાડે, શંખનાદ. એટલો બધો અવાજ થયો અને આમ જોમ આવે એટલે જરૂરી પણ હતું, બધું વગાડ્યું. અને ગીતા વર્ણન કરે છે સશબ્દ તુમુલઃ અભવત. એ શબ્દ છે ને ઘણો ભયંકર થયો. એક વાત પૂરી થઈ, કૌરવ પક્ષની વાત પૂરી થઈ. આ બાજુ પાંડવ શું કરે છે? ત્યાં જવાબ આપવાનો છે ને. 14મા શ્લોકમાં એક વર્ણન આવે છે શંખનાદનું. કોણ શંખનાદ કરે છે, કેવી રીતે કરે છે એવું કહ્યું છે. ત્યાર પછી એટલે કૌરવ બાજુ શંખનાદ થઈ ગયા પછી, ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. શ્લોકમાં એવું લખ્યું છે, તત શ્વેતૈર હયૈર યુક્તે મહતી સ્યંદને સ્થિતો માધવ પાંડવશ્ચૈવ દિવ્યો શંખૌ પ્રદદ્મતુ. શ્રી કૃષ્ણ ભગવાનનું સૌથી પ્રથમ વખત વર્ણન પહેલા અધ્યાયના 14મા શ્લોકમાં આવે છે. એ પહેલા શ્રી કૃષ્ણનું નામ ક્યાંય નથી. એક વાત મારે તમને કરવાની રહી ગઈ કે દુર્યોધને પાંડવ પક્ષમાં ભીમને જોયો, અર્જુનને જોયો, સાત્યકીને જોયો, ઘણા બધાને જોયા, પણ કોને નથી જોયા? એનું નામ જ નથી. આ એક ભયંકર ભૂલ છે. જેને ભગવાન ન દેખાય, હવે એને ખબર જ નથી કે પાંડવોનું બળ પાંડવો નથી, શ્રી કૃષ્ણ છે. મુખ્ય માણસ જ દેખાતો નથી. લો, અને બલિયારી ભગવાનની છે, ન દેખાય એવી રીતે આવ્યા, કારણ કે સારથી બનીને આવ્યા. એક હથિયાર લીધું હોત તો બરાબર છે કે લાગે કંઈક સુરવીરતા લાગે. એમાં ભગવાને નક્કી કર્યું હું તો હથિયાર લેવાનો જ નથી. એ તો પહેલેથી એમને જાહેરાત કરી દીધેલી. પાછી આપણે હથિયાર ધારણ નહીં કરીએ એટલે દુર્યોધનની પસંદગી કોની ઉપર ઉતારી કે તમારી નારાયણી સિંહને આપણી બાજુ લાવો, આને કોણ લે?
અને સારથી એટલે ડ્રાઈવર. ડ્રાઈવરમાં કેટલું હોય દેખાતો જ નથી. વર્ણન તમારે ગીતા હોય ને વાંચજો. આજે આપણે જેટલું વાંચ્યું ને ઘરે જઈને આવતીકાલે તમે બધું વાંચજો. કૃષ્ણનું નામ નિશાન નથી. દુર્યોધનની દ્રષ્ટિમાં કૃષ્ણ જ નથી. 14મા શ્લોકમાં કૃષ્ણનું વર્ણન પહેલી વાર આવે છે અને એ બંને જણાએ શંખનાદ કર્યો એમ કે છે કૃષ્ણ અને અર્જુનને. એમાં પહેલો શંખનાદ કૃષ્ણ કરે છે, એનું નામ લખે છે પાંચજન્યમ ઋષિકેશ દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંકમ ભીમકર્મા વૃકોદર. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. ત્યાર પછી કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા. એક એકના નામ આવે છે. જુઓ, હવે બધા વારાફરતી વગાડે છે એ જુઓ. કૌરવ પક્ષમાં શું થયું? પહેલો શંખનાદ કોણે કર્યો? ભીષ્માએ. પછી કોઈના નામ નહીં, બધા એકારે મંડી પડ્યા. આ એક જોવા જેવું છે. જ્યાં બધામાં એમ લાગે કે આપણે બધા સરખા જ છીએ, કોઈનો આદર જ ન હોય અને બધા પોતપોતાની રીતે મંડી પડે, એ પક્ષ કયો? કૌરવ. પાંડવ પક્ષમાં એવું નહીં. પહેલો શંખનાદ કરે છે શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણ છે. યુદ્ધ નીતિનો નિયમ છે. હવે એક વાત હું તમને કરું. યુદ્ધ નીતિનો નિયમ છે કે યુદ્ધની અંદર પહેલો શંખનાદ સેનાપતિએ જ કરાય. સેનાપતિને જ મેં હમણાં કહ્યું અધિકાર છે, કારણ કે એ પોતે જોઈ લે કે સેના ગોઠવાઈ ગઈ છે અને હવે બધું બરાબર છે, અમારો પક્ષ તૈયાર છે, એટલે એ શંખનાદ કરે. કૌરવ પક્ષમાં બરાબર થયું છે. સેનાપતિ ભીષ્મ હતા, એણે શંખનાદ કર્યો. પાંડવ પક્ષમાં ભૂલ થઈ છે, રીતસર ભૂલ થઈ છે. પહેલો શંખનાદ કોણ કરે છે? શ્રી કૃષ્ણ. અરે શ્રી કૃષ્ણ તો સારથી છે, સેનાપતિ તો છે જ નહીં. તે દિવસે સેનાપતિ કોણ હતા? ધૃષ્ટદ્યુમ્ન. યુદ્ધ નીતિના નિયમનો ભંગ. ફરીથી વિચાર કરીએ, આ શું બતાવે છે? આના માટે કોકે લખ્યું છે, શબ્દ બહુ સરસ વાપર્યો છે. શિસ્તબદ્ધ કૌરવો. સાંભળજો, શિસ્તબદ્ધ કૌરવો અને ઐક્યયુક્ત પાંડવો. જ્યાં કુસંપ હોય ત્યાં શિસ્ત લાવવી પડે. કુસંપ હોય ત્યાં શિસ્ત એટલે શું? આણે આ જ કરવાનું, આણે આ કરવાનું. જો બીજો કરે ને, તે કેમ કર્યું? મને સોય પૂછે ને તે કેમ કર્યું? ઝઘડા. એટલે શું નક્કી કરવું પડે? ભાઈ જેને જે સોંપ્યું ને એ જ કરે, બીજા એડવાન્સ નહીં, માથાકૂટ નહીં કરવાની. આપણે આપણી ભાષામાં આવું કહીએ, બીજાએ માથાકૂટ કરવાની નહીં. ધારો કે ભીષ્મની જગ્યાએ, જેમ પાંડવ પક્ષમાં ભૂલ થઈ છે, મેં ભૂલ શબ્દ વાપર્યો. પેલો શંખનાદ ધૃષ્ટદ્યુમ્નની જગ્યાએ કૃષ્ણ કરી નાખે છે. ચલો પેલો તો કરે છે, પેલા નંબર ઉપર કૃષ્ણ કરે તો સમજ્યા એ ભગવાન છે. પછી ધૃષ્ટદ્યુમ્ન એમ થયું છે કે બીજો નંબર કોનો આવે? મારો. નથી, બીજા નંબર ઉપર અર્જુન છે. નંબર 3 ઉપર કોણ છે? ભીમ છે. નંબર 4 ઉપર યુધિષ્ઠિર, 5 ઉપર સહદેવ, નકુળ, એમ કરીને 9મા નંબરે ધૃષ્ટદ્યુમ્ન છે. ધારો કે કૌરવ પક્ષમાં ભીષ્મની જગ્યાએ બીજા કોકે શંખનાદ કર્યો હોત તો શું હાલત થાત ખબર છે? પેલા તો હિંમત જ ન કરે કોઈ, યારો નકામું કરશું ના આ બનશે આપણું. અને કોઈ કરી નાખે તો એની અસર પેલી ભીષ્મને થાય. તારે જ શંખનાદ કરો તો મને સેનાપતિ બનાવ્યો શું કામ? વાસ્તવિકતા છે, આવું બને છે. આવા પ્રસંગો કૌરવ પક્ષમાં બન્યા છે. કર્ણ અને અશ્વત્થામાં ઝઘડ્યા. કર્ણ અને અશ્વત્થામાં ઝઘડ્યા. શેના માટે? સેનાપતિ પદ માટે. હવે અશ્વત્થામાના પિતાશ્રીનું નામ દ્રોણાચાર્ય. દ્રોણને કપટ કરીને મારવામાં આવ્યા, બરાબર ને? અશ્વત્થામા નામનો હાથી મર્યો, એને મારીને પછી અશ્વત્થામા મર્યો એવા સમાચાર આપ્યા. નરોવા કુંજરો. કપટ કરીને દ્રોણાચાર્યને માર્યા. બ્રાહ્મણ હતા, એને મારવામાં આવ્યા. ક્ષત્રિયએ બ્રાહ્મણને માર્યો છે. એનો દીકરો અશ્વત્થામા. અશ્વત્થામાને ખબર પડી કે મારા બાપને મારી નાખ્યો છે આવી રીતે કપટ કરીને. એકદમ ગુસ્સામાં આવી ગયેલો. અને ગુસ્સામાં આવીને હવે બ્રાહ્મણનું તેજ, અને એમાં પાછું બ્રાહ્મણને ગુસ્સો આવે એટલે એ તો વાત પૂરી જ થઈ ગઈ. ક્ષત્રિયની ઉપર 10 ઓલા ઉપર ચડી જાય એ તો.
આમ તો બ્રાહ્મણ પોતે જ અગ્નિ સ્વરૂપ હોય, અને એ ગુસ્સામાં આવે એટલે તમે વિચાર કરો કેટલો ગરમ થાય. અશ્વત્થામા એટલો ગરમ થાય છે, પગ પછાડતો જાય છે દુર્યોધન આગળ કે તમે મને છે ને એક દિવસ સેનાપતિ બનાવી દો, બધા પાંડવોને ખલાસ કરી નાખું. દુર્યોધન ખુશ થઈ ગયો કે શું વાત છે, એમ બનાવી દઈએ, પણ કે જરા 2-3 જણાને પૂછી લઈએ. હારું પૂછવામાં બગડે પાછું. 2-3 જણા એટલે કોણ? ધૃતરાષ્ટ્ર ને કૃપાચાર્ય ને એ બધાને, એમાં કર્ણની અત્યંત ઈચ્છા સેનાપતિ થવાની. આ કુસંપના દાખલા, મને સેનાપતિ બનાવો. હવે એમાં શું થયું? કર્ણ સામે બેઠો છે, આ બાજુ પેલો અશ્વત્થામા, ધૃતરાષ્ટ્ર ને બધા બેઠા હતા, અને એમાં અશ્વત્થામાએ જાહેરાત કરી કે મને સેનાપતિ બનાવો, બધા પાંડવોને ફૂંકી મારું 1 દિવસમાં, આવતીકાલે પૃથ્વી તમે પાંડવ વિનાની જોશો. તો ધીમે રહીને કર્ણ કે બ્રાહ્મણ ભાઈ, આ બધું બોલવું સહેલું છે, કરવું અઘરું છે. મેણું માર્યું તો ઓલો કે તું મને શું સમજે છે? ઝઘડવા માંડ્યા 2 જણા ત્યાં. દુર્યોધન કે તમે બાજો છો ક્યાં? અહીંયા સેનાપતિ કોને? આપણે પાંડવોને મારવાના છે. ઉગ્રતા એટલી બધી આવી ગઈ. તો પેલો અશ્વત્થામા કે તું તો સૂત પુત્ર છે. કર્ણને દાસી પુત્ર ગણતા હતા ને, તું તો દાસીનો દીકરો છે, અને હું તો બ્રાહ્મણ છું એમ કે છે. ઓલો કે સૂતો વા સૂત પુત્રો વા યોવા કોવા ભવામ્યામ દૈવાધીનમ કુલે જન્મ મદાયુત્તમ તું પૌરુષમ. હવે હું શું કરું? મને કયા કુળમાં જન્મ મળી? મારા હાથમાં હતું, જન્મી ગયા પછી મને ખબર પડે. દૈવાધીનમ કુલે જન્મ, કયા કુળમાં જન્મવું એ તો ભગવાનને આધીન છે, પણ પૌરુષ એટલે શક્તિ બતાવી મારા આધીન છે. આ તો બ્રાહ્મણ છે ને એટલે તને કંઈ કરતો નથી, ઓલો કર્ણ એને કહે છે. બાકી બીજો કોઈક હોત ને તો વાડી નાખે અત્યારે. ઓલો કે એમ તને હું બ્રાહ્મણ છું એટલે એવું લાગુ? જનોય તોડી નાખી, બોલો એને. સરકારી બ્રાહ્મણ. જનોય મૂકી એક બાજુ પર, એ કે આવી જા. પછી કૃપાચાર્યને બધા સમજાવે છે કે ભાઈઓ અહીંયા ઝઘડા ના કરો, આમ ને આમ બધા જતા રહ્યા, આપણે પાંડવો સામે લડવાનું છે. વાત આપણે એ કરીએ છીએ શિસ્તબદ્ધ કૌરવ. જ્યાં આવા ઝઘડા હોય ને ત્યાં નક્કી જ થાય કે આને જ આમ કરવાનું, આને જ આમ કરવાનું. એવું થયું ને એટલે સમજવું કે હવે આપણે છે ને સહન કરી શકતા નથી, એકબીજાની મોતપ સહન કરી શકતા નથી. કોઈક આપણી જગ્યાએ કંઈક સેવા કરી નાખે ને એ નથી ગમતું, આપણી જગ્યાએ કોઈ કંઈક બીજું કંઈક કરી નાખે ને એ નથી ગમતું. એટલે સમજવું કે આપણામાં એકતા નથી. એની સામે હવે પાંડવોનો દાખલો છે. ધૃષ્ટદ્યુમ્નને વિચાર જ ન આવે કે મારે પેલા શંખનાદ, ના, અમારે ત્યાં તો કૃષ્ણ પહેલા કરે, અને પછી યુધિષ્ઠિર ને અર્જુન ને બધા બેઠા છે, હું તો શંખનાદ ન કરું તોય ચાલે. એટલું તો પાંડવ પક્ષ નહીં, કૌરવ વાળા સમજે છે કે આ બાજુથી તો કૃષ્ણ જ કરશે. જોજો પાછું છાપ પાડી છે એ લોકોએ, કૌરવોએ વર્તનથી છાપ પાડી છે, એ આપણને દેખાય છે બંને પક્ષના શંખનાદના વર્ણનમાં. અને એ 2 પક્ષે શંખનાદ થયો, અને પછી છે ને એની અસર, કૌરવ પક્ષના શંખનાદની અસર લખી, અવાજ બહુ ભયંકર થયો. બસ આટલું લખીને વ્યાસજી પછી આગળ નથી વધે. પણ પાંડવ પક્ષમાં જે શંખનાદ થયો એનું વર્ણન લખતા વ્યાસજી કહે છે પહેલા અધ્યાયના 19મા શ્લોકમાં, સઘોષ ધાર્તરાષ્ટ્રાનામ હૃદયાની વ્યદારયત. એ અવાજ એવો થયો કે ધાર્તરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્રના દીકરા, એને ધાર્તરાષ્ટ્ર કહેવાય. જેટલા ધૃતરાષ્ટ્રના જણેલા હતા એ બધાના હૃદય ચિરાઈ ગયા. ક્યારે? શંખનાદમાં જ. હજી યુદ્ધ કરવાનું તો બાકી છે, શંખનાદમાં જ હૃદય ચિરાઈ ગયા. આ શેના જેવું છે? અત્યારે ઘણી વાર કેવું કે આ બધું બધા રમત રમતા હોય ને, ભારતની પ્રસિદ્ધ રમત છે ક્રિકેટ, ઓલો ખાલી આમ આવીને આમ પીચ ઉપર બેટ પછાડે ને ત્યાં ઓલા બોલરને ધ્રુજારી થાય, અરે આ તો કેવી બેટ પછાડે છે. એવું છે. ગયો સઘોષ, એ અવાજ એવો થયો, ધાર્તરાષ્ટ્રાનામ, ધૃતરાષ્ટ્રના જેટલા જણેલા, ધૃતરાષ્ટ્રના પક્ષકારો જેટલા હતા બધાના હૃદય ચિરાઈ ગયા. નક્કી થઈ ગયું કૌરવોમાં કે આ લોકો જીતશે ને આપણે બધા હારવાના. ક્યારે હારી એટલું જ જોવાનું ખાલી. સંપની આ શક્તિ છે, સ્વરૂપ નિષ્ઠાની આ શક્તિ છે. જ્યાં કૃષ્ણ આગળ થાય છે ત્યાં આવી શક્તિ જન્મે છે. આપણા માટે કૃષ્ણ છે પ્રમુખ સ્વામી મહારાજ. પહેલો શંખ એ જ ફૂંકે. પહેલો શંખ એટલે શું? આપણા જીવનના દરેક કાર્યમાં આગળ કોણ હોય? પ્રમુખ સ્વામી મહારાજ.
જો એ રીત આપણે અપનાવતા શીખ્યા ને તો કઈ વાંધો નહીં, સામા પક્ષમાં હૃદય ચિરાઈ જ જશે, આપણે ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ પહેલી વાત છે સ્વરૂપ નિષ્ઠાની. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે એ કે એમ જ થાય, બીજો વિચાર છે. બીજી વાત સંપની. આપણે જે અંદર અંદર રહીએ છીએ ને, હવે જેમ પાંડવો, હા પાંડવોમાં મતભેદ તો પડતા હોય. જો ને યુધિષ્ઠિર અને ભીમનો મતભેદ કેટલો મોટો મતભેદ છે. યુધિષ્ઠિર હા એકદમ ટાઢો માણસ કહેવાય ભીમની દ્રષ્ટિએ, આઈસ મંડળ કે ને આપણે, આવો બરફ જેવા ઠંડા. એ કે આપણે શું કહું કે વિચારીએ, એટલે હું વિચારીએ, આમાં વિચારવાનું હોય, પાછું એને વિચાર જ કરવા જોઈએ, આવું કરાય કે ન કરાય. ધીર ગંભીર એને શું કહેવાય? અને ભીમની ડિક્શનરીમાં ધીર ને ગંભીર ને એવા શબ્દો જ કાઢી નાખ્યા, ડિલીટ, બધું કોમ્પ્યુટરમાં કાઢી નાખે ને, બધું કાઢી જ નાખેલા. બંનેમાં મતભેદ પડે છે પણ હૃદય ભેદ નથી થયો. યુધિષ્ઠિર જુગારમાં હાર્યા, ભીમ એક શબ્દ બોલ્યો નથી, ને તો નો ઉભો થઈ જાય. આની હારે કોણ રહે? થઈ જ જાય. નથી કર્યું ને એનો અર્થ એવો નથી નહોતા ઝઘડતા હતા, પણ અંદર આંટી પડતી નહોતી. એમ આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ, સત્સંગમાં સત્સંગ પ્રવૃત્તિ હોય, મંડળની પ્રવૃત્તિ હોય, ઘરમાં પ્રવૃત્તિ હોય, ભલે બોલવા ચાલવાનું થાય, મતભેદ પડે પણ હૃદય ભેદ ક્યારે થવો જોઈએ નહીં. એના માટે ડૉક્ટર સ્વામી આપણને સમજાવે છે કે લોખંડમાં લીટો પડે એ લાંબા સમય સુધી રહે જ, પણ એની જગ્યાએ રેતીમાં લીટો પાડો તો થોડા સમયમાં ભૂસાઈ જાય. પણ પાણીમાં લીટો કરો તો પડતો જાય ને ભૂસાતો જાય. પણ ડૉક્ટર સ્વામી આગળ ગયા, પાણીમાં લીટો નહીં, હવામાં લીટો, દેખાય જ નહીં, ખબર જ ન પડવી જોઈએ. એવી રીતે જો આપણે રહેતા શીખીએ ને તો આ જે ઉપદેશ છે કે એકતાનો અને સ્વરૂપ નિષ્ઠાનો આપણા જીવનમાં આવે તો પાંડવ પક્ષનું આ વર્ણન, કૌરવ પક્ષનું આ વર્ણન, ગીતા ખરેખર બહુ રસપ્રદ ગ્રંથ છે. એમાં બીજી પણ ઘણી બધી જાણવાની બાબતો છે, આવતીકાલે આપણે જાણીશું. આજે આપણે કથાનો અહીંયા વિરામ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.